ગત તારીખ 23/5/2025 રોજ આજીડેમ પોસ્ટ વિસ્તારમાં આવેલ સરદાર ગામની વાડીમાં આ ગામના જ પૂર્વ ઉપસરપંચ હરેશભાઈ સાવલિયાનું છાતીના ભાગે ત્રિકમ મારી મૃત્યુ નિપજાવેલ હતું. આ ઉપરોક્ત વિગતે ગુનો દાખલ થતા સગદાર તરીકે મનોજ તોતારામ પલાસ હતો, જે તેમની જ વાડીમાં મજૂર તરીકે કામ કરતો હતો અને આ ઘટના બાદ તાત્કાલિક તે જગ્યાએથી નાસી ગયેલ હતો. બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતી. ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સોર્સ તથા એક અંગત ચોક્કસ બાતમીના આધારે એવી ખબર પડી હતી કે આ શખ્સ પોતાના વતન ખરગોન ભાગી ગયેલ છે. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ વીડી ડોડિયાની ટીમે ખૂબ જ મહેનતથી આરોપીને દુધિયાપટ ગામ, જિલ્લો ધાર, મધ્યપ્રદેશથી પકડી લેવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ કરતા પોતે આ ગુનો કર્યાની કબૂલાત પણ આપેલ છે અને ત્યારબાદ વધુ કાર્યવાહી અર્થે આ આરોપીને આજીડેમ પોસ્ટે સોંપવામાં આવે છે. આરોપીએ પૂછપરછમાં હત્યાના 2 કારણ જણાવેલ છે. પહેલું કારણ તો આરોપીની પત્ની પાસે મરણ જનાર વારંવાર અઘટિત માંગણી કરતો હતો એ છે, અને બીજું કારણ કે જ્યારે આ વાડી રાખી હતી ત્યારે તેમને 3જો ભાગ આપવાનું નક્કી કર્યું હતું, પણ જ્યારે ભાગ આપવાનું થયું ત્યારે એમને 4થો ભાગ આપ્યો હતો અને એ પણ સમયસર આપતા નહોતા, જેથી તેને આ કૃત્ય કરવાનું પૂછપરછ. ના, હજી પ્રાથમિક તપાસમાં એવું કોઈ પણ ગુનામાં સંડોવાયેલો બહાર આવેલ નથી. પૈસાનું જ કારણ હતું કે જ્યારે વાડી રાખી હતી ત્યારે 3જા ભાગે રાખવાનું નક્કી કર્યું હતું, પરંતુ જ્યારે ભાગ આપવાની વાત થઈ ત્યારે આરોપીને 4થો ભાગ આપ્યો અને એ પણ વારંવાર માંગવા છતાં પણ